કુસુમ, આપણે બંને તો માણસ છીએ. આ મગરની ચામડી ક્યાંથી આવી? ગયા જન્મના પાપ આપણે આ બીજું શું? આ બધી તકલીફોનો એક જ પ્રોબ્લેમ છે મોટી બેન. કાનો પોતે. આટલી વાત કરવા અમને બહાર બોલાયા હતા. કુસુમ, તારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. હા તો તમે થોડી ઉધાર આલો ને, તમારામાં તો બુદ્ધિના ગોડાઉન છે. અરે પણ અરે શાંતિ મોટી બેન. શું મોટી બેન, તારા લીધે મારે હાંભળવું પડ્યું છે. જરા તો બુદ્ધિની વાત કર. પણ મને મોકો તો આપો બોલવાનો. બસી મરાવા. જોયું મોટી બેન, મને ભસી મરવાનું ક્યાં છે? શું હું કૂતરું છું? શું હું માણસમાં નહીં આવતો? આ રીતે મારા ભાઈ સાથે વાત થાય અને તુંય જલ્દી ફાટ ને. કાનાને ખીલે બાંધી દો, પરણાઈ દો એને. એટલે બીજા કોઈની છોકરીનું જીવન પણ બગાડે એમ ને? અરે લગનની જવાબદારી ભલ ભલાને ઠેકાણે લાવી દે છે મોટી બેન. અને હા, આવનાર વહુને કહી દેવાનું કે અમારો છોકરો એક નંબરનો નપાવટ છે. રોજ હાંજ પડે 1000 રૂપિયા કમાઈને ના લાવે ને તો ઘરમાં જ નહીં ઘૂસવા દેવાનો. તો એ તો બહાર હોઈ જશે. હા કાનો ઘરમાં ઊંઘે ને એવો ચાન્સ લેવો પડશે બનેવી. ઈચ્છા હોય તો એક કન્યાનો ફોટો આવ્યો છે મારા ટેલિફોનમાં. મેં નથી જોવો મારે ફોટો. હજુ ઉંમર નથી મારી પહેણવાની. એ જતી જ રહી છે ભોળા. અને તું નાલાયક છું એ વાતની એ આખા સમાજમાં વાત ફેલાઈ જાય એ પહેલા જટ ઘોડે ચડી જા ને ભોળા. હે ફોટો તો જોઈ લે. આ તને મોકલ્યો, તારા ટેલિફોનમાં સેન્ડ કર્યો, જોઈ લે. હજુ મારે કરિયર બનાવવાનું છે મામા. પહેલા લગ્ન કરીને બતાવી દે ને તોય બહુ છે ભોળા. એટલે અપમાન ઉપર અપમાન કર્યા જાવ તમે તો. તમારે જગ્યાએ કોઈ બીજું કોઈ હમણાં હોત ને તો રેજે મોઢો દિયોર. અને તારા લખણ જોઈને તને કોઈ કન્યા આલે તો કહેજે મને. અરે લાઈન લાગશે મારી પાસે છોકરીઓની લાઈન. તારી અસલિયત જાણ્યા પછી એ આખી એ લાઈન તને રિજેક્ટ કરશે. પછી બસ જતા રહો અહીંથી, નહીં તો હું ભૂલી જઈશ કે મારા મામા છો તમે. કંસ મામા. લગન કરીને કોમન મેનની લાઈફ જીવવાની મારે. અંડર એસ્ટિમેટ કરે છે મામા મને. આવા લેવલ વગરના માણસો જોડે વાત જ નહીં કરવાની કાના. સાચી વાત છે. એ કાના, મારે પૈણું હોય તો હું એ ફોટો જોઈ લઉં? લે ને લાલા લે. નરેશ મામાને મેસેજમાં હશે. હા. એ વકા જીગા આમાં હજુ મારી આ છે. હા હા ભાઈ તારી તારી ભાભી છે આ. એ કાના આ ચીટિંગ છે. આ ચીટિંગ નહીં, લક કહેવાય આને. હું પણ